પ્રશ્ન 1. સિંચાઈની વ્યાખ્યા આપો અને સિંચાઈના પાણીના ભૂમિકા, મહત્વ વિશે માહિતી આપો. વ્યાખ્યા. છોડના વિકાસ માટે જમીનમાં યોગ્ય ભેજ જાળવી રાખવા માટે જમીનમાં પાણીને કૃત્રિમ રીતે આપવું તેને સિંચાઈ કહેવાય છે. સિંચાઈના પાણીની ભૂમિકા, મહત્વ. 1. પાણી છોડની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. 2. ખનિજોને જમીનમાંથી શોષણ કરવા અને પરિવહન કરવા જરૂરી છે. 3. પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે. 4. ગરમી અને હિમના તણાવથી બચવા માટે જરૂરી છે. પ્રશ્ન 2. સિંચાઈના પાણીની યોગ્યતાના મૂલ્યો દર્શાવો. સિંચાઈના પાણીની યોગ્યતાના મૂલ્યો નીચે પ્રમાણે છે. 1. pH 6.5 થી 8.5. 2. પાણીનો ક્ષાર 1500 mms થી ઓછા ઇસીવાળું. 3. સોડિયમ શોષણ ગુણોત્તર 10 થી નીચું. 4. શેષ સોડિયમ કાર્બોનેટ અને બાયકાર્બોનેટ એકાગ્રતા 1:5 મિલીલીટર. 5. બોરોન 1. પ્રશ્ન 3. જ્યારે આપણે કહી શકીએ છીએ કે પાણી સિંચાઈ માટે ઉપયોગી છે. 1. જ્યારે પાણી છોડ અને જમીનને કોઈ નુકસાન પહોંચાડતું નથી, ત્યારે તે સિંચાઈ માટે ઉપયોગી કહેવાય છે. 2. એવું પાણી પાકની સારી વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરે છે. 3. પાણીનું pH સામાન્ય મર્યાદામાં હોવું જોઈએ. 4. પાણીમાં ખારાશ વધારે ન હોવી જોઈએ. 5. હાનિકારક તત્વો ઓછા પ્રમાણમાં હોવા જોઈએ. પ્રશ્ન 4. સિંચાઈના સ્ત્રોતોનું યોગ્ય ઉદાહરણ આપી તેનું વર્ગીકરણ કરો. સિંચાઈના પાણીના સ્ત્રોતો. જમીન સપાટી ઉપર સિંચાઈના સ્ત્રોતો જેવા કે 1. નદી 2. તળાવ 3. નહેર 4. સરોવર વગેરે. ભૂગર્ભના સિંચાઈના સ્ત્રોતો જેવા કે 1. કૂવા 2. ટ્યુબવેલ વગેરે. પ્રશ્ન 5. ખેડૂત માટે પાણીનું મૂલ્યાંકન કેટલું મદદરૂપ છે? ખેડૂત માટે પાણીનું મૂલ્યાંકન ખૂબ જ મદદરૂપ છે જેનાથી 1. જમીનનું આરોગ્ય સચવાઈ રહે. 2. વધારે ઉપજ અને સારી ગુણવત્તાવાળો પાક લઈ શકાય.